વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે સ્ટેટ બજેટની અને ચર્ચામાં આપણી સાથે નવા મહેમાનો પણ જોડાયા છે. ચેતનભાઈ પટેલ જોડાયા છે, જે આપના અગ્રણી નેતા છે, પ્રવક્તા છે. કેટી પટેલ સાહેબ, ચર્ચાને આપણે આગળ વધારે તમને પૂછવા માંગીશ. મહત્વની વાત છે, 2 દિવસ પહેલા પણ નાના ઉદ્યોગોને લગતી ઘણી બધી ચર્ચાઓ કરેલી, ફૂલ ગુલાબી ચિત્ર રજૂ થશે, ફાયદા થશે વાત હતી, પરંતુ હાલમાં જ વાયબ્રન્ટ પત્યું છે. મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ છે, ડ્રીમ પ્રોજેક્ટ છે નરેન્દ્ર મોદીનો, પણ બજેટમાં એને લગતું કંઈ ખાસ દેખાતું નથી. તમને શું કહેવું છે? બજેટમાં લઘુ ઉદ્યોગોએ ફક્ત સરળીકરણ અને વ્યવહારિક કુશળતાઓમાં અમને જે નડતરો છે વ્યવહાર કરવામાં એને દૂર કરવાની જ વાત હતી. અમે કોઈ મોટી સબસિડી કે એવું કંઈ માગેલું નહોતું અને સરકારે જે કંઈ આપ્યું છે એનાથી સંતોષ છે. સવાલ એ છે, પ્રજામાં એવો એક મત હતો કે ભાઈ ઉદ્યોગોને જ આ સરકાર બધું વહેંચી દેવાની છે અને બધું સોનાની થાળીમાં બધું પીરસી દેવાની છે, એવી કોઈ આશા ઉદ્યોગોને પણ નહોતી. ઉદ્યોગો ફક્ત એટલું માગે છે કે એમની જાળવણી કરવામાં આવે, એમની ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવામાં આવે અને એમને વહીવટીય સરળતા કરી આપવામાં આવે, જેથી કરીને ગુજરાતના ઉદ્યોગ સાહસિકો પોતે જ ખૂબ ઉદ્યમી છે, ખૂબ જ આગળ લઈ રહ્યા છે અને ગુજરાત રાજ્ય માટે એક ગૌરવ છે અને એ પોતાની જાતે આગળ જઈ રહ્યા છે. એમાં સરકાર એની સાથે સાપેક્ષ રીતે ઊભું રહે અને વહીવટીય સરળતાઓ કરે રાખે, સુધારો કરે રાખે, જેથી કરીને અમે હજુ અને આ વિકાસની આગેકૂચને વધુ આગળ લઈ જઈ શકીએ. આ જ અમારી ઈચ્છા છે. એથી વધારે અમે કંઈ માગ્યું પણ નથી અને સરકારે આપ્યું પણ નથી. સરકારે જે કંઈ આપ્યું છે એ યોગ્ય છે. જી ચેતનભાઈ, તમને પૂછવા માંગીશ, ગુજરાતમાં વારંવાર કોઈને કોઈ નેચરલ કેલામિટી અથવા કોઈ સ્વાઇન ફ્લૂ જેવો અત્યારે રોગ વકરી રહ્યો છે, આના પહેલા બર્ડ ફ્લૂ વકર્યો હતો, તો આ પ્રકારની કોઈ અચાનક આવી પડતી આકસ્મિક મહામારી જે છે એને લગતી જોગવાઈ કોઈ બજેટમાં કરવામાં નથી આવતી. એવું નથી લાગતું કે દર વર્ષે કે 2 વર્ષના આત્રે આવું કોઈને કોઈ મુસીબત આવતી રહે છે, તો આ પ્રકારની આપત્તિ સંદર્ભે પણ કોઈ જોગવાઈ હોવી જોઈએ બજેટમાં, એવું નથી લાગતું ચેતનભાઈ? ચોક્કસ આફતો કંઈ વણનોતરી હંમેશા આવતી જ હોય છે. એટલે આપણું મોટું રાજ્ય છે, કુદરતી આફતો ગમે ત્યારે આવી શકે એમ છે. તો એક સારું બજેટ એને કહી શકાય કે આવી કોઈ પણ વિપત્તિ આવી જાય તો એને પહોંચી વળવા માટે આપણી પાસે ફાઇનાન્શિયલ સપોર્ટ હોવો જરૂરી છે. તો ચોક્કસ આ સરકારની એક ચૂક છે મારા હિસાબે. હિમાંશુભાઈ, તમને પૂછવા માંગીશ, જે રીતે જોવા જઈએ તો આ ખાસ વાત એ રહી બજેટની કે ઈસબગુલ અને વેરાની માફી, ઈસબગુલમાં વેરાની માફીની જાહેરાત સરકારે કરી છે. તમને શું લાગે છે, કબજિયાત કોને થઈ છે, સરકારને કે પછી પ્રજાને? એ સરકારને જે 12 વર્ષ સુધી તો ઈસબગુલમાં ટેક્સ લીધેલા જ છે, જે અત્યારે પ્રોજેક્ટમાં 12 વર્ષથી જ દેખાડે છે ગવર્મેન્ટ બીજેપીની છે. આગળની ગવર્મેન્ટ બીજેપીની નથી, એ જ પ્રમાણે જે પ્રમાણેના છેલ્લા પ્રચારો બધા થતા હતા, એટલે 12 વર્ષથી તો લીધેલી દેખાય જ છે કે ઈસબગુલ ઉપરનો ટેક્સ. અને એનું તમે પ્રમાણ જુઓ તો ખાલી એનું જે પ્રમાણનો ટેક્સનું જે છે 5 કરોડ કે ઇફેક્ટ આવે છે એની, પણ સામે 80 કરોડ જે બીજા ઉઘરાયા, 80 કરોડની જે ટેક્સ ઉઘરાયો છે, જે ટેક્સટાઇલ રિલેટેડ પ્લાસ્ટિકના આ તે બધા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલની આવે છે, એના જે સામાન બધો આવે છે એના ઉપર ઉઘરાય છે, એમાં 80 કરોડની આવક ઊભી થાય છે. એટલે એક નાની વસ્તુ આપીને મોટી વસ્તુ લઈ લીધેલી છે. બીજું જેમ માનનીય ફાઇનાન્સ મિનિસ્ટરે કીધું કે એમને બહુ અનુભવ છે, એટલે સ્વાભાવિક છે, વિરોધ પક્ષમાં હતા ત્યારે બહુ વિરોધ કરેલો હોય એટલે અનુભવ હોય, પણ જ્યારે જે પાયાના પ્રશ્નો હોય, જેને પાયાના પ્રશ્નોને અને જે જીએસટીની એમણે કીધું કે જ્યારે આવશે ત્યારે અમે કરીશું, તો જીએસટી હવે આવવાનું નક્કી થઈ ગયેલું છે ને એની રૂપરેખા તો 2007-8થી જ ચાલુ થઈ ગયેલી હતી. જેના પ્રમાણે જે વસ્તુ અત્યારે જે ટેકનોલોજીના તે બધાનું ફોલોઅપ કરવાનું હતું, જ્યારે માનનીય નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે યુપીએની ગવર્મેન્ટને આ જ બાબતમાં વાતો કરતા હતા કે ટેકનોલોજીનું તમે હજુ ડેવલપ નથી કરી, ટેકનોલોજી ડેવલપ નથી કરી તો અમે કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો જે ટેકનોલોજી હવે સ્ટેટ લેવલે કરવાની આવે છે ડેવલપમેન્ટ. અત્યારે વેટની સાઇટમાં તમે જુઓ તો એટલા બધા ધાંધિયા છે કે રિટર્નો પ્રોપરલી અપલોડ થતા નથી હોતા. તો એ બધું સ્ટેટ ગવર્મેન્ટે કરવાનું હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટે ના કરવાનું હોય. અને જે પ્રમાણેનું ટેક્સ કલેક્શનનું માળખું છે, જે પ્રમાણે વેપારીઓને, જે ભાઈએ કીધું એ પ્રમાણે સાચી વાત છે કે વેપારીઓને કનડગત થતી હોય છે. આજે એક વખત તમારે વેપારીઓને એવી રીતના દર્શાવવામાં આવે છે, એક વખત જે વેપારીએ ખરીદી કરી હોય તો એને જોવાનું કે સામેવાળા વેપારી જેણે વેચાણ કર્યું છે એને ટેક્સ ભરી દીધો છે કે નહીં. ના હોય તો એ વેપારી ઉપર ટેક્સનું ભારણ, એટલે 2 વખત, એક ખરીદી ઉપર 2 વખત ટેક્સનું ભારણ આવે છે. એટલે એ રીતના વેપારીને ગણવામાં આવે છે. એટલે વેપારીને કોઈ એવી છૂટછાટ નથી આપી, રિટર્નો મંથલી કરી દીધા છે ભરવાના.
ટેક્સ તો કરી દીધો છે પણ રિટર્નો મંથલી કરી દીધા છે. જે રિવાઇઝ રિટર્નો નથી થતા. વેટ ઓડિટમાં જે અત્યારે એમને ડેટ એક્શન કરવી પડેલી હતી કે એટલી બધી અંદર વિસંગતા હતી કે જેમાં સાઇટ ઉપર ફોર્મ ઘણી બધી વિષમતા સરકારે રજૂ કરેલી છે, ક્રિએટ કરેલી છે અને એને કારણે પ્રજા હેરાન થઈ રહી છે. સૌરભભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, એમને પૂછીએ. સૌરભભાઈ, દર વર્ષે પુરાંતવાળું બજેટ રજૂ કરાય છે પરંતુ વર્ષાંતે ખાદ્ય રહે છે, તો પુરાંત દેખાડવાની આંકડાઓની રમત શા માટે કરાઈ રહી છે? પહેલી વસ્તુ કે એ જે આક્ષેપ કરે છે એ સંપૂર્ણપણે ખોટો છે. દાખલા તરીકે હું 13-14ની વાત કરું જે અત્યારે બજેટ આખું પાકું થઈ ગયું છે. એની અંદર 80,000 કરોડની આવકની સામે 75,000 કરોડ રૂપિયાનો ખર્ચો હતો, એટલે 4,700 કરોડ રૂપિયાનું પુરાંતનું બજેટ છે. 14-15ની અંદર 98,000ની સામે 92,000નો ખર્ચો છે, એટલે 6,400 કરોડનું પુરાંતનું બજેટ છે. એટલે આ 13-14 અને 14-15ની વાત થઈ. એટલે અમે કોઈ જ ખોટું કીધું નથી. જે કહીએ છીએ એ જ પ્રમાણે વિધાનસભામાં લાવીએ છીએ. અને આ વર્ષે બી 1,09,000ની આવક બતાડી છે, 1,01,000નો ખર્ચ બતાડ્યો છે, 7,300 કરોડનું પુરાંતનું બજેટ છે. એટલે છેલ્લા 5 વર્ષથી રાજ્ય સરકાર પુરાંત વાળું જ બજેટ લાવે છે અને એના કારણે લોકોને આ પુરાંતના બજેટના કારણે લાભ થતો છે. જયુભાઈ, આ સંદર્ભે તમને પૂછવા માંગીશ. જયુભાઈ, જે રીતે જોવા જોઈએ તો આ બજેટમાં વેપારીઓએ પરપ્રાંત વેચાણ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ જમા આપવી અને વેટ ઓડિટની લિમિટમાં વધારો કરવા સહિતના સંખ્યાબંધ માંગણીઓ તમારા તરફથી કરવામાં આવી હતી. ક્યાંય સંતોષાય એવું તમને લાગ્યું? અમારી માગણીઓ એક તો પહેલી વાત છે કે અમે અમારી સંસ્થા ક્યારેય વેટના દર માટે વધારો ઘટાડો કરો એવી માગણી કરતા જ નથી, કારણ કે એ સરકારનું જોવાની ફરજ છે ને સરકારને પૈસા જોઈએ એ પણ અમે સમજીએ છીએ. કયા ઉદ્યોગને જીવાડવો, કયા ઉદ્યોગને મારવો, કેની ક્યાં તકલીફ છે એ સરકારને પૂરેપૂરી માહિતી હોય છે. એટલે એ માટે અમારે કંઈ કહેવાનું નથી. અમારી કહેવાની એ જ છે કે વેપાર કરવામાં અમને સરળતા રહે એવા કાયદાઓ હોય છે. પણ જ્યારે આ પ્રકારના કાયદાઓ આવે કે ભાઈ 11-7 જે કોઈ પણ રીતે ખાનગીમાં દરેક મંત્રીઓ દરેક લોકો સ્વીકારે છે કે આ કાંઈ વ્યાજબી નથી. તમે એમ વિચારો કે સરકારને તકલીફ પડતી હોય, સરકારની સાઇટ ઉપર જે માણસ પ્રમાણિત છે, જે વેપારી પ્રમાણિત છે, જેનું સર્ટિફિકેશન છે કે આ માણસ પાસે ટીન નંબર છે ને આ વ્યાજબી છે અને બ્લેક લિસ્ટેડ નથી, એ તારીખે એ માણસ આગળથી અમે માલ ખરીદીએ અને એને વેરો ચૂકવીએ. એને વેરો ઉઘરાવવાની સત્તા સરકાર આપે છે, અમે નથી આપતા. એને લાયસન્સ આપ્યું ત્યારે એમાં બધી ચેકિંગ કરે છે સરકાર બધા પ્રકારનું અને અધિકારીઓના અભિપ્રાય સાથે થાય છે. અને આ પ્રકારના વારંવાર બનાવ બને તો એની સાથે કયા અધિકારીઓ સંકળાયેલા હોય એની સામે પગલાં લેવાની વાત કરી. એ પણ સરકાર ક્યારેય પોતાની રીતે પોતાનું પુનર્વલોકન નથી કરતા. અને એને સામે જે વેપારીએ ખરીદ્યું હોય કારણ કે એ તો 6-8 મહિના પછીની વાત આવે પોતાને વેરો ભરવાની અને પહેલાં ભાઈ ભાગી જવાના હોય વેપારી. તો એ બધી વાતો છે, એમાં કોઈ નિર્દોષને દંડિત કરવો એ ન્યાયની રીતે સુસંગત નથી અને બહુ બિનવ્યવહારુ વાત છે. આ એક મુદ્દો અમે રજૂઆત કરી હતી કે આ થવું જોઈએ. બીજું, વેટમાં અત્યારે 5 લાખ રૂપિયાની મર્યાદા છે ટ્રાન્ઝેક્શન માટે, રજિસ્ટ્રેશન માટેની. 5 લાખથી ઉપરનો વેપાર થાય તો તમારે વેટ લેવું પડે. ફૂટપાથ ઉપર ધંધો કરવાવાળા ટી શર્ટના કપડાના શ્રમજીવીઓ જે લોકો છે મજૂરી કરીને કરે છે એ લોકોનો વેપાર તો આજે રાત સાંજ પડે 1200-1300 રૂપિયાનો થઈ જાય તો 5 લાખની મર્યાદા તો વધી જ જવાની છે. વેટનો આપણે જે પ્રતીક્ષા કરી છે એ 8 વર્ષ પહેલા જૂનો કાયદો છે. 2003-4માં રજૂઆત થઈને 8માં 7-8માં કાયદો આવ્યો ત્યારે અમે નાના મોટા અમને સરકારે અમારા આંદોલન પછી પણ સરકારે અમને નાની મોટી રાહતો આપી હતી. એટલે એક સિસ્ટમ બની ગઈ છે કે આંદોલન ના કરે ત્યાં સુધી સરકાર એવું નથી આપતી નથી અને એ પ્રકારનું આ બજેટમાં પણ જોવા મળી રહ્યું છે. નહીં કલાણીભાઈ, 1 મિનિટ મને સાંભળી લેવા દો. 1-1.5 મિનિટમાં પૂરું કરી દઉં. મારી વાત એ છે કે 5 લાખની મર્યાદા છે એ 15 લાખ, 18 લાખ, 20 લાખ જેવી કરવી જોઈએ. સરકારે પોતાની રીતે પુનર્વલોકન કરવું જોઈએ કે હવે ફુગાવો વધી ગયો છે, મોંઘવારી વધી ગઈ છે તો આપણે રાહત નાના માણસોને આપીએ. થાય છે શું કે નીચલા સ્તરના વેટના અધિકારીઓ કે પટ્ટાવાળાઓ જઈ અને આમાં ઉઘરાણા કરે છે, જેમ પોલીસ કરે છે એમ આ પણ કરે છે. ઉભો રહી જાય કે આ તારો આટલો વેપાર છે લાવ. આવી પરિસ્થિતિ જેની ફરિયાદ મળે જ નહીં તમને કાંઈ. શ્રમજીવીને જેને ધંધો કરવો છે એ પણ આપણ આવી પ્રકારની પરિસ્થિતિ જે તમે અમલમાં નથી મૂકી શકતા એવા કાયદાઓને એવી મર્યાદાઓ શું કામે રાખો છો જેને ભ્રષ્ટાચાર નહીં વેગ મળે? અમારી વાત છે આમાં એટલે સરકારની આમાં કોઈ વાસ્તવવાદી નીતિ નથી એ જ વાત કરીએ છીએ. એવી ઇનપુટ ટેક્સ ક્રેડિટની વાત કેન્દ્ર સરકારે તમને પૈસા ના આપ્યા, તમે અમારા પૈસા લઈ લો, આ વાત એ વ્યાજબી નથી ને. ટૂંકમાં સમયનો અભાવ છે, ટૂંકમાં જવાબ સૌરભભાઈ જોડે વાત કરવી છે કે જે અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ અત્યારે જે પ્રમાણે 25-30% બજેટમાં કાપ મૂકી રહી છે સ્ટેટની જે સેન્ટ્રલ ફાઇનાન્સ સ્કીમો છે એનું એલોકેશન આમાં કઈ રીતના કર્યું છે? કેમ કે જે 25
20-30% કાપ મૂકે તો એ પ્રમાણે સીધું સીધી ઇફેક્ટ બજેટ ઉપર પડે અને સ્ટેટે પ્લાન કરવાનું છે બજેટ. બીજું કે જે અત્યારે કેન્દ્ર સરકારનો અન્યાયની વાત ચાલતી હતી, તો જ્યારે 60% જે અત્યારે, કેમ કે ઓવરઓલ ફાઇન્ડિંગ એવું જ દેખવામાં આવ્યું છે કે ગુજરાત સરકારનું જે સામાજિક સેવા, એગ્રીકલ્ચર ને આ તે બધામાં 60% સ્પેન્ડિંગ થાય છે, એટલે ઉપરથી સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓછું ફંડિંગ આપે છે. તો આ બંને વિશે એક માહિતી જોઈએ છે. જી ચોક્કસથી. હિમાંશુ, સૌરભભાઈ તમને પૂછવા માંગશે, હિમાંશુભાઈ જે પ્રશ્ન પૂછ્યો છે સાથે સાથે હું પણ પૂછવા માંગીશ કે આવકનો કોઈ સ્ત્રોત દેખાતો નથી, દેવું વધશે તેવી ટીકા પણ થઈ રહી છે, તે અંગે અને હિમાંશુભાઈ પૂછેલા સવાલ અંગે તમારું શું કહેવું છે? અમારા કોંગ્રેસના મિત્રો વર્ષોથી કહે છે દેવું વધે છે, દેવું વધે છે, પણ મારે એમને કહેવું છે કે સત્યથી બહુ દૂર છે. આપણે જીએસડીપીના 27.1% સુધીનું દેવું લઈ શકીએ છીએ, પરંતુ આપણે ક્યારેય એવી મોટી જોગવાઈ કરી નથી. જી, આ ચાલુ વર્ષમાં મેં દેવાની વાત નથી કરી. 20,450 કરોડ બહારથી દેવું લેવાની વ્યવસ્થા ગોઠવી હતી, પરંતુ અત્યાર સુધી ફેબ્રુઆરી મહિનો પૂરો થવા આવ્યો, આપણે માત્ર 13,000 કરોડ લીધા છે. આવતા વર્ષે બી આપણે માત્ર 20,450 કરોડની જ જોગવાઈ કરી છે. અને મને વિશ્વાસ છે કે પોતાના આવકો વધારી આપણે દેવું લેવાની જરૂર નહીં પડે. અને આજની તારીખમાં બીજા રાજ્યોની સરખામણીની અંદર એ લોકો જેવું દેવું લે છે એનાથી ઘણું ઓછું દેવું ગુજરાત લે છે, અને વધારે દેવું લેવું એમાં કોઈ ગુનો નથી. મેં દેવાની વાત નથી કરી સૌરભભાઈ. સરકાર દેવું લેશે, મેં ફંડિંગની વાત કરેલી. આ સરકાર દેવું ચોક્કસ લેશે અને છેવાડાના માનવીને લાભ આપવા માટે અમે દેવું કરીશું. ચોક્કસથી. સમયનો અભાવ છે. કેટીભાઈ અને ચેતનભાઈને પૂછવા માંગીશ. કેટીભાઈ સૌપ્રથમ તમને પૂછવા માંગીશ, કેમિકલ, ટેક્સટાઇલ કે ફાર્મા ઉદ્યોગ અનેક અપેક્ષાઓ હતી, બજેટમાં ક્યાંય ફળીભૂત થતી તમને દેખાય ખરી? ટૂંકમાં અપેક્ષાઓ હતી એવું તો ન કહેવાય, પણ જેટલી તકલીફો હતી એની રજૂઆત હતી. પણ બજેટની ફાળવણીમાં આ વખતે ભાર સમાજ કલ્યાણ ઉપર વધારે આપ્યો છે. 48% જો ત્યાં વેચાઈ જતા હોય અને બાકીના બધા જ સેક્ટરો જો વહેંચણી કરવામાં આવે તો ઉદ્યોગોના ભાગ સૌથી ઓછું જ રહે. છેવાડાના માનવી તરીકે અમે જે કંઈ મળ્યું એ મેળવીને સંતોષ મેળવેલો છે. ફાર્મા ઉદ્યોગ થોડીક તકલીફમાં જરૂર છે, પણ ગુજરાતનો વેપારી, ગુજરાતનો ઉદ્યોગકાર પોતાની રીતે આગળ આવશે જ. સરકાર ઉપર બહુ નિર્ભર રહેવામાં કોઈ મજા પણ નથી, અને જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં સરકાર પાસે અમે અમારી રજૂઆતો કરતા જોઈએ. ચોક્કસ. ગુજરાતનો વેપારી જે છે સરકાર ઉપર ડિપેન્ડ રહેવા નથી માંગતો. ચેતનભાઈ, તમારી સમયનો અભાવ છે, ટૂંકમાં શું પ્રતિક્રિયા? સૌરભભાઈ વિશે તમે કંઈ બોલવા માંગતા હતા? સૌરભભાઈએ જે કહ્યું એમાં બે વાતનો મને ખુલાસો કરવામાં રસ છે. એક તો આપણું દેવું 2008માં 66,000 કરોડ હતું, જે 2014માં 1,50,000 કરોડે પહોંચ્યું છે. તો એ ઓલમોસ્ટ 2.5 થી 3 ગણો વધારો થઈ ગયો છે. તો કયો સમજુ વેપારી છે કે જે દેવું વધારવામાં ઈચ્છા રાખતો હશે? તો એમની સાથે હું સંમત નથી. બીજું કે બજેટમાં 4,600 કરોડ રૂપિયા જે છે એ વણ વપરાયેલા રહ્યા હતા. સીએજીના ઓડિટના રિપોર્ટ મુજબ 2008 થી 2014માં આટલી મોટી રકમ વપરાયા વગરની રહી છે. તો હું ગુજરાત સરકારને પૂછવા માંગુ છું કે આની સામે જવાબદાર લોકો સામે પગલાં લે. જી ચોક્કસથી. અનેક સવાલો હજી પણ થઈ રહ્યા છે. બજેટનું પોસ્ટમોર્ટમ હજી પણ થતું રહેશે. અનેક આશાઓ અને અપેક્ષાઓ જે હતી એ સંતોષાઈ નથી, પરંતુ સરકાર તેમ છતાં કહી રહી છે કે તમામ લોકોને સ્પર્શે તેવું આ બજેટ છે. સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ આપ તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચાર માટે જોતા રહો GSTV. નમસ્કાર.